નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર ફોરેસ્ટ ગાર્ડ અને સીસીઈ ની જે મિત્રો એક્ઝામ લેવાની છે, કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન, તેના માટે ખૂબ જ મહત્વનો ટોપિક્સ એટલે કે ગુજરાત રાજ્યની માનવ વસ્તી, ગુજરાત રાજ્યના મિત્રો અલગ અલગ કોમ્સ તેમજ વસ્તી વૃદ્ધિ દર, સાથે જ મિત્રો ગુજરાત રાજ્યના શિક્ષિત જિલ્લાઓ, શિક્ષણનું પ્રમાણ, સાક્ષરતાનું પ્રમાણ અને વગેરે જેવી જે ગુજરાતને લગતી મિત્રો મહત્વની માહિતી છે, વિશિષ્ટ માહિતી, તે આજના વિડીયોમાં આપણે મેળવીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહેશો. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને બાજુમાં રહેલા ઓન કરી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ સરકારી ભરતીઓના નોટિફિકેશન, વિવિધ સરકારી પરિપત્રો, વિવિધ સરકારના જાહેરનામાઓ અને જે ભરતીઓના પરિણામ સાથે આવા જનરલ નોલેજના લગતા વિડીયોઝ તમને સરળતાથી અમારા ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો જાણીએ સૌથી પહેલા મિત્રો ગુજરાતની માનવ વસ્તી વિશે વિગતવાર મિત્રો. તો મિત્રો ભૌગોલિક વિસ્તારની વાત કરીએ તો આપ સૌ જાણો છો તે પ્રમાણે ગુજરાત રાજ્યનો ભૌગોલિક જે વિસ્તાર છે તે છે 1,96,224 ચોરસ કિલોમીટર જેટલો મિત્રો છે. દેશની કુલ વસ્તીના મિત્રો જે વિસ્તાર છે તે દેશની કુલ વિસ્તારના 5.96% ભાગ ગુજરાત ધરાવે છે અને વિસ્તારની દ્રષ્ટિએ મિત્રો ગુજરાત ભારતમાં 7મું સ્થાન ધરાવે છે. કુલ માનવ વસ્તીની વાત કરીએ તો ગુજરાતમાં કુલ માનવ વસ્તી મિત્રો 6,04,39,692 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે હતી. દેશની કુલ વસ્તીના 4.99% એટલે કે 5% જેટલો હિસ્સો ગુજરાત ધરાવે છે અને વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતમાં 10મું સ્થાન ધરાવે, ભારતમાં 10મું સ્થાન ધરાવતું રાજ્ય ગુજરાત છે મિત્રો. ગુજરાતમાં મુખ્ય બે જાતિ જૂથો વચ્ચે છે. સૌથી મોટા જે બે જૂથો છે તેમાંથી એક હિન્દુ અને બીજો મુસ્લિમ સમુદાય છે મિત્રો. ગુજરાતમાં સૌપ્રથમ આર્ય લોકોએ વસવાટ કર્યો છે, જેઓ ભીલ લોકોને અહીંથી દૂર કર્યા બાદ અહીંના કાયમી નિવાસી બન્યા હતા. આર્ય લોકો આજે પણ સામાન્ય રીતે હિન્દુ તરીકે ઓળખાય છે. રાજ્યની કુલ વસ્તીના 70%થી વધુ સ્થળાંતરિત લોકો છે. રાજ્યમાં કુલ 289 જેટલી કોમો વસે છે મિત્રો. અલગ અલગ કોમની વાત કરીએ તો કુલ 289 કરતાં વધારે કોમ અહીંયા વસવાટ કરે છે. ગુજરાતની વસ્તી વૃદ્ધિની વાત કરીએ તો વસ્તીની કુલ વસ્તીની દ્રષ્ટિએ 10મું સ્થાન છે ગુજરાતનું ભારતમાં અને વસ્તી ગીચતાની દ્રષ્ટિએ 21મું છે. વર્ષ 1961 થી 71 ગુજરાતનો વસ્તી વૃદ્ધિ દર 29.39% રહ્યો હતો. વર્ષ 2001 ની સાપેક્ષમાં વર્ષ 2011 ગુજરાતનો વસ્તી વૃદ્ધિ દર ઘટ્યો છે, પરંતુ માનવ વસ્તીની સંખ્યા વધી છે. ગુજરાતનો ગ્રામીણ વસ્તી વૃદ્ધિ દર 9.23% 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે અને શહેરોમાં 35.83% રહ્યો છે. સૌથી વધુ વસ્તી વૃદ્ધિ ધરાવતા જિલ્લાઓમાં મિત્રો સુરત, કચ્છ, દાહોદ અને બનાસકાંઠા 4 જિલ્લાઓમાં વર્ષ 2001 થી લઈને 2011 સુધીમાં સૌથી વધુ વસ્તી વૃદ્ધિ થઈ હતી. જ્યારે સૌથી ઓછી વસ્તી વૃદ્ધિ દર ધરાવતા 4 જિલ્લાઓમાં નવસારી, અમરેલી, પોરબંદર અને મહેસાણા, આ 4 જિલ્લાઓમાં મિત્રો વર્ષ 2001 થી 2011 સુધીમાં ખૂબ જ ઓછી વસ્તી વૃદ્ધિ થઈ હતી મિત્રો. વસ્તી ગીચતાની વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં દર ચોરસ કિલોમીટરમાં વસવાટ કરતી માનવ વસ્તી 308 સંખ્યા છે મિત્રો. જેમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતા જિલ્લાઓની વાત કરીએ તો સુરત, અમદાવાદ, આણંદ અને ગાંધીનગર છે મિત્રો. અને સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતા જિલ્લાઓમાં કચ્છ, ડાંગ, જામનગર અને સુરેન્દ્રનગર છે મિત્રો. આ તમામ આંકડાઓ જે છે તે વર્ષ 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે છે મિત્રો. 10 વર્ષે મિત્રો વસ્તી ગણતરી કરવાની હોય છે. વર્ષ છેલ્લે 2011 કરવામાં આવી હતી, ત્યારબાદ 2021 વસ્તી ગણતરી થવાની હતી, પરંતુ કોરોના જેવી આ વિકટ પરિસ્થિતિ જે આવી ગઈ હતી, વિરાટ પરિસ્થિતિ, તે વિકટ પરિસ્થિતિના કારણે મિત્રો હજુ સુધી વસ્તી ગણતરી થઈ શકી નથી અને સંભવતઃ જે વસ્તી ગણતરી છે તે 2026 થઈ શકે છે મિત્રો. વાત કરીએ મિત્રો આગળ સ્ત્રી પુરુષના પ્રમાણની, તો દર 1000 પુરુષે સ્ત્રીઓમાં જે પ્રમાણ છે તે ગુજરાતમાં 919 છે. એટલે કે દર 1000 પુરુષ સામે 919 સ્ત્રીઓ ગુજરાતમાં વસ્તી સ્ત્રી પુરુષ પ્રમાણમાં છે. સૌથી વધુ સ્ત્રી પુરુષ પ્રમાણ ધરાવતા જિલ્લાઓની વાત કરીએ તો સૌથી વધુ સ્ત્રી પુરુષ પ્રમાણ ધરાવતા જિલ્લાઓમાં ડાંગ, તાપી, દાહોદ, નર્મદા અને અમરેલી જિલ્લાઓ છે મિત્રો. અને સૌથી ઓછું વસ્તી સ્ત્રી પુરુષ પ્રમાણ ધરાવતા જિલ્લાઓની વાત કરીએ તો સુરત, અમદાવાદ, કચ્છ અને ગાંધીનગર છે. બાળ જાતિ પ્રમાણની વાત કરીએ તો મિત્રો તાજા જન્મેલા બાળકથી લઈને 6 વર્ષ સુધીના બાળકોમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ તો ગુજરાતમાં બાળ જાતિ પ્રમાણમાં 890 છે, એટલે કે કુલ વસ્તીના 12.9% છે. એટલે કે દર 1000 બાળ છોકરાઓએ 890 છોકરીઓ જન્મે છે મિત્રો. સૌથી વધુ બાળ જાતિ પ્રમાણ ધરાવતા જિલ્લાઓમાં ડાંગ, તાપી, દાહોદ અને નર્મદા જિલ્લો છે. જ્યારે સૌથી ઓછું બાળ જાતિ પ્રમાણ ધરાવતા જિલ્લાઓમાં સુરત, મહેસાણા, ગાંધીનગર અને રાજકોટ જિલ્લાઓ છે. નોંધ એવી છે કે 2001 ની સાપેક્ષમાં 2011 સૌથી વધુ પ્રમાણમાં વધારો મહેસાણા અને ગાંધીનગરમાં થયો હતો. ઓછું પ્રમાણ ધરાવતા જિલ્લાઓમાં ઘટાડોમાં દાહોદ,
બનાસકાંઠા અને ડાંગમાં રહ્યો છે મિત્રો. સાક્ષરતાની વાત કરીએ તો ગુજરાતમાં વર્ષ 2001ની સાપેક્ષમાં વર્ષ 2011માં શિક્ષણ દર 69.14% વધીને 79.31% થયું છે. સ્ત્રી સાક્ષરતામાં 2001ની સાપેક્ષમાં 2011માં 12.93% અને પુરુષમાં 7.97%નો વધારો રહ્યો હતો મિત્રો. સૌથી વધુ સાક્ષરતા ધરાવતા જિલ્લાની વાત કરીએ તો સુરત, અમદાવાદ, આણંદ અને ગાંધીનગર છે. અને સૌથી ઓછી સાક્ષરતા ધરાવતા જિલ્લાઓની વાત કરીએ તો દાહોદ, બનાસકાંઠા, તાપી અને કચ્છ જિલ્લાઓ છે મિત્રો. મહિલા સાક્ષરતાની ધરાવતા વધુ જિલ્લાઓની વાત કરીએ તો સુરત, અમદાવાદ અને નવસારી તેમજ આણંદ જિલ્લાઓમાં મહિલા સાક્ષરતા દર વધુ છે. જ્યારે ઓછી સાક્ષરતા દર ધરાવતા મહિલા સાક્ષરતા ધરાવતા જિલ્લાઓની વાત કરીએ તો દાહોદ, બનાસકાંઠા, પાટણ, પંચમહાલ અને કચ્છ જિલ્લાઓ છે મિત્રો. સૌથી વધુ પુરુષ સાક્ષરતા ધરાવતા જિલ્લાઓની વાત કરીએ તો ગાંધીનગર, ખેડા, આણંદ અને અમદાવાદ છે. અને સૌથી ઓછી પુરુષ સાક્ષરતા ધરાવતા જિલ્લાઓની વાત કરીએ તો દાહોદ, તાપી, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાઓ છે મિત્રો. આ બધી માહિતી આપ નોટ ડાઉન કરતા રહેશો, કારણ કે આવનારી કંડક્ટર, ડ્રાઈવર, ફોરેસ્ટ ગાર્ડ અને જે પોલીસ વિભાગની પરીક્ષાઓ આવવાની છે, બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાઓ આવવાની છે, તેમાં ક્યાંક ને ક્યાંક આ બધા પ્રશ્નો પૂછાઈ શકે છે. સૌથી વધુ ગ્રામીણ સાક્ષરતા ધરાવતા જિલ્લાઓની વાત કરીએ તો આણંદ, મહેસાણા, ગાંધીનગર અને નવસારી છે. અને સૌથી ઓછું ગ્રામીણ સાક્ષરતા ધરાવતા જિલ્લાઓની વાત કરીએ તો દાહોદ, બનાસકાંઠા, કચ્છ અને તાપી છે. સૌથી વધુ શહેરી સાક્ષરતા ધરાવતા જિલ્લાઓની વાત કરીએ તો વડોદરા, નવસારી, વલસાડ અને મહેસાણા છે. સૌથી ઓછું શહેરી સાક્ષરતા ધરાવતા જિલ્લાની વાત કરીએ તો જામનગર, બનાસકાંઠા, કચ્છ અને અમરેલી છે મિત્રો. અનુસૂચિત જાતિનું પ્રમાણ તો ભારતની કુલ એસસી જાતિના 6.7% એસટી જાતિના લોકો ગુજરાતમાં વસે છે. એટલે કે ભારતમાં મિત્રો જે છે તે દલિત જે કહી શકાય, જે એસસી એટલે કે શેડ્યુલ કાસ્ટનું જે પ્રમાણ છે તે ભારતમાં મિત્રો 15% કરતા પણ વધારે છે. 20% જેટલી મિત્રો જે છે તે તેમની વસ્તી છે. અને ભારતની કુલ વસ્તીના 20% વસ્તી જે છે તે અનુસૂચિત જાતિ ધરાવે છે. પરંતુ ગુજરાતમાં તેનું પ્રમાણ ઓછું છે. અને ગુજરાતમાં જે કુલ એસસી ની વસ્તી છે તે 7% છે મિત્રો. એટલે કે ગુજરાતમાં જે એસસી માટે અનામત છે તે 7% છે મિત્રો. સૌથી વધુ જે છે તે એસસી ધરાવતા જિલ્લાઓની વાત કરીએ તો કયા જિલ્લાઓમાં સૌથી વધુ ટકાવારી ધરાવે છે એસસી ના લોકો? તો એસસી સમુદાયના લોકો કચ્છ, અમદાવાદ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ છે. અને સૌથી ઓછી એસસી એટલે કે શેડ્યુલ કાસ્ટના વસ્તી ધરાવતા જિલ્લાઓની વાત કરીએ તો ડાંગ, તાપી, દાહોદ અને વલસાડ જિલ્લાઓ છે. વસ્તી આધાર પર સૌથી વધુ જિલ્લાઓની વાત કરીએ તો અમદાવાદ, બનાસકાંઠા, રાજકોટ અને જુનાગઢમાં સૌથી વધારે વસ્તી છે. વસ્તીના આધાર પર સૌથી ઓછા જિલ્લાઓની વાત કરીએ તો ડાંગ, તાપી, નર્મદા અને દાહોદ સૌથી ઓછી એસસી વસ્તી ધરાવતા જિલ્લાઓ છે. નોંધ, તેમનો સાક્ષરતા દર 79.2% અને જાતિ પ્રમાણ 931 છે. એટલે કે એસસી સમુદાય જે છે ગુજરાતમાં તેમનો સાક્ષરતા દર 79.2% અને જાતિ પ્રમાણ દર 1000 પુરુષો સામે 931 મહિલાઓ જે છે મિત્રો. અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી શેડ્યુલ ટ્રાઇબ જે વસ્તી છે તેની વાત કરીએ તો ગુજરાતની કુલ માનવ વસ્તીના 14.8% અને તેમનો સાક્ષરતા દર 62.5% અને જાતિ પ્રમાણ 981 છે. એટલે કે અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી જે વિસ્તાર ધરાવતા જે જિલ્લાઓ છે તેમની કુલ વસ્તી જે છે ગુજરાતનો 14.8% એટલે કે 15% જેટલો લગભગ છે. અને તેમની સાક્ષરતા દરની વાત કરીએ તો મિત્રો એસટીની જે અનુસૂચિત જાતિનો સાક્ષરતા દર 62.5% અને જાતિ પ્રમાણ જે છે તે દર 1000 પુરુષોએ 981 છે. ગુજરાતની કુલ વસ્તીના મિત્રો 15% લોકો એસટી છે. એટલે કે એસટી નું જે ગુજરાત સરકારના અને વિવિધ જે સરકારી લાભોમાં જે રિઝર્વેશન છે તે 15% છે મિત્રો. સૌથી વધુ એસટીની એટલે કે અનુસૂચિત જનજાતિ ધરાવતી વસ્તી ધરાવતા જિલ્લાઓની વાત કરીએ તો ડાંગ, તાપી, નર્મદા અને દાહોદ છે. સૌથી ઓછા અનુસૂચિત જનજાતિ ધરાવતા મિત્રો જિલ્લાઓની વાત કરીએ તો ભાવનગર, મહેસાણા, અમરેલી અને રાજકોટ છે મિત્રો. સૌથી વધુ વસ્તીના આધારે વાત કરીએ તો દાહોદ, વડોદરા, વલસાડ અને સુરત આ 4 જિલ્લાઓમાં સૌથી વધુ વસ્તી છે મિત્રો અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીની. અને સૌથી ઓછી એસટીની વસ્તી ધરાવતા જિલ્લાઓની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, મહેસાણા અને પોરબંદર જિલ્લાઓ છે. ધાર્મિક જૂથની વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં સૌથી વધુ કયા મિત્રો ધર્મ જોવા મળે છે? તો હિન્દુ સૌથી વધારે છે, બીજા નંબરે મુસ્લિમ છે, 3 નંબરે જૈન છે, 4 નંબરે ખ્રિસ્તી છે, 5 નંબરે શીખ, 6 નંબરે બૌદ્ધ છે અને 7 નંબરે મિત્રો અન્ય જાતિઓનો સમાવેશ થાય છે મિત્રો. હિન્દુની વાત કરીએ તો મિત્રો દાહોદ, ગાંધીનગર, પોરબંદરમાં અને સૌથી ઓછા ડાંગમાં છે મિત્રો. મુસ્લિમની વસ્તીના સંદર્ભમાં સૌથી વધુ વાત કરીએ તો અમદાવાદ, કચ્છ અને જામનગરમાં જોવા મળે છે. પર્સન્ટેજના મિત્રો વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં અને સૌથી ઓછા પર્સન્ટેજની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં મુસ્લિમ સૌથી ઓછા જોવા મળે છે મિત્રો. જૈનની વાત કરીએ તો સૌથી વધુ મિત્રો અમદાવાદ, સુરત અને બરોડામાં જોવા મળે છે જૈન લોકો. ખ્રિસ્તીની વાત કરીએ તો સૌથી વધુ તાપી અને સૌથી ઓછા પાટણ જિલ્લામાં. સૌથી વધુ તાપી અને ડાંગ જિલ્લામાં ખ્રિસ્તી ધર્મના લોકો જોવા મળે છે. પારસી ધર્મની વાત કરીએ તો નવસારી જિલ્લામાં સૌથી વધારે જોવા મળે છે. તો મિત્રો આમ ગુજરાત સરકાર રાજ્યની માનવ વસ્તી વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર માહિતી મેળવી. આશા રાખીશું કે આ વિડીયોના માધ્યમથી આપ આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર
ની પરીક્ષાઓમાં જે મિત્રો 20 માર્ક્સ ગુજરાત અને તેના વર્તમાન બનાવો સાથે જ આવા ગુજરાતને લગતા ફેક્ટ્સ વિશે પૂછાય. એમાં મિત્રો માનવ વસ્તીને લઈ અને ગુજરાતની ક્યાંક ને ક્યાંક 2 થી 4 માર્કના પ્રશ્નો આવી શકે છે. તો આ આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર ફોરેસ્ટ ગાર્ડ અને સીસીની જે એક્ઝામ છે તેમાં મિત્રો ક્યાંક ને ક્યાંક આ વિડીયો આપણને ખૂબ ઉપયોગી નીવડે તેવી આશા સહ જય હિન્દ અસ્તુ.